હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે થઈ ગયા છે ફ્રી અને અમારી મીઠી જો આજ સાડી પહેરી છે સરસ. જો કામથી બહુ અમારે જો બહુ કામ કરે. જો આ કામ જો છે ને બધું એમનું જો હા કડી કરવાની બાકી છે છે. અમે કદાચ એમને પડ્યા છે હજી. એટલે હરખા કરવાના છે ઈ ઓલા પછી કાઢ્યા ને ઈ પાછા મૂકવાના છે. મને ખબર છે તારે હરખા કરવાના. હારી હાલો મિત્રો, આજ બનાવવાનું છે આપણે રસોઈમાં. પૂછી લઈએ મેડમ નથી એ શું બનાવવાનું છે? બટેકા બાફા મીગેસ હું બનાવવાનું હે? હું બનાવની કઈશ તમને બતાવું બટેકા બાફા મીગી દીધા. કેટલી હાડી હારી લાગે છે હાડી પહેરતો? હા શું મારે કોઈ સાડી પહેરવાની સાડી નથી. એ હાસી વાત છે. સવારમાં કામ તો ન કરવાનું. પાકું કચરા પોતાને હું કરી નાખું તમારે કામ કરવાનું. બધું. રોજ સાડી પહેરવાની. પાણી હોય તો ભૂલ લે બસ ગોળામાં. હાલો મિત્રો, તો હવે બનાવે છે રસોઈમાં. શું બનાવે છે એ તમને કહેશું. બટેટા બાફા મૂકી દીધા છે એણે. જો બટેટા બાફા મૂકી દીધા છે. હવે લસણ ને એવું લઈ લીધું છે, ડુંગળીને એવું. તો હું બનાવે એ તમને બતાવી. આપણે બટેકા બાફા મૂકી દીધા હતા ને આપણે બટેકા બફાઈ ગયા છે તો કુકર ખોલી નાખ્યું ને અમારે ધ્રુવને બેહાર દીધા છે ડુંગળી કટિંગ કરવા. જો હાલો ડુંગળી કટિંગ કરવા. આજે મારે શું બનાવવાનું છે ને એ વિડીયોમાં બન્યા રહીજો, મજા આવશે. હાલો કટિંગ કરી નાખો, આમાં નાખી દો. હજી ટમેટા આપું હો. હાલો મિત્રો, આપણે છે ને ડુંગળી અને કાંદા કટિંગ કરી નાખ્યા છે. અને જો એ શું કરશું? સિંગદાણા ખાંડા લસણે ફોલી નાખ્યું છે અને મોઢો હારે ચાલુ છે. જો શું ખાધું હે? ના મને ઝાડા થઈ જાય. જો મિત્રો, એને છે ને બટેટા ફોલવા આપણે દઈ દીધા છે ને જો આવું નવું કામ કરે. જો બટેટા પાડશે ને ફોલશે ને. ગરમ લાગે છે ડોહા. ત્યાં ક્યાંથી ડોહા આવી ગયા? ગરમ લાગે છે. તો ક્યારેક કામ કરો તો ખ્યાલ આવે ને કે કેમ થતું હોય અમારે. એ વાત તારી બહુ હાસી કીધી હો મને. આ એ વાત કરીને તો મને બહુ ગમતું. હે ને? હા એટલે જ વાત કરું છું. આ તો હારું ફટાફટ ફોલી દો. હાલો જો મિત્રો, બટેટામાં છે ને આવી રીતે કાપા પાડે છે. ખ્યાલ આવી ગયો છે અને ખબર પડી ગઈ છે હું બનાવી છે. જો અને આને તળવાના છે એટલે તેલે મૂકી દીધું છે. તળવાનું કામ ચાલુ છે બટેટા. મેડમ બટેટા તળના છે. જો આપણે ખડા મસાલા લઈ લીધા છે એને તમાલપત્ર ને એ બધું નાખી દઈએ આમાં. તો આપણે ડુંગળી નાખી દીધી. હવે લસણ નાખી દઈએ. ટામેટા નાખી દઈએ. જો આપણે સિંગદાણા નાખી દીધા છે અને તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એડ કરવાનું છે આમાં દહીં. હવે આમાં આપણે દહીં એડ કરી દઈએ. ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ. જો એમાં થોડીક છે ને ખાંડ નાખી દઈએ. જો આપણે એ બટેટા એડ કરી દીધા છે. હવે થોડું પાણી નાખી દઈએ. હવે થોડી વાર આપણે આને ઢાંકી દઈએ. હાલો તો આપણું દમાલો તૈયાર થઈ ગયું છે. જો તેલ છૂટું પડી ગયું છે એટલે આપણું શાક તૈયાર થઈ ગયું છે દમાલું. અને એમાં આપણે થોડા ધાણા એડ કરી દઈએ. હાલો મિત્રો, આપણું દમાલું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે બનાવવાનું તો દમાલું તો તમે જોયું આ રીતે દમાલું બનાવવું છે. કોને કોને દમાલું ભાવે છે એ કોમેન્ટ કરજો. અને હવે શું બનાવે છે આપણે જોઈએ. ધ્રુવ, રોટલી બનાવવું કે પરોઠા બનાવવું? પરોઠા ની રોટલી બને, પરોઠા નથી ખાવા. તને શું ભાવે? મને રોટલી. હા તો રોટલી બને નાખો. હા તો સારું, હાલો રોટલી બની નાખો. મૂકી દો. હાલો મિત્રો, તો આપણે દમાલો અને રોટલી આરે ખાવાની છે તો બને નાખે એટલે પછી આપણે કાના ભગવાનને થાળ ધરી દઈએ. તો સરસ બન્યું છે. સુગંધ તો સારી આવે છે. ખાઈ પછી ખબર પડે ટેસ્ટ કેવો છે. મિત્રો, હું એ મોબાઈલ જોઉં છું તો હું એ રસોડામાં જોયું તો કોઈ છે જ નહીં. જો પણ ક્યાંથી હોય? જો એ મોબાઈલ જોઉં જોયું. તે લોટ બાંધી અને મેં મૂક્યો છે. મેં કે થોડીક વાર રવા દઉં તો લોટ સારો થઈ જાય ને પછી રોટલી બનાવું. એટલે થોડી વાર મેં કીધું બેસું. સાલુમાં મોબાઈલ જોવાનો
તો બીજું કઈ કામ હતું ને મેં મોબાઈલ જોયો એમ. જોયું મિત્રો આમ છે ચાલુમાં મોબાઈલ જોવાનું ચાલુ હોય. આ તો સારું ને કે ત્યાં સ્ટેન્ડ મૂકીને મોબાઈલ જોયો એમ છે. રોટલી બને એમ જો કેટલા વાગ્યા ઘડિયાળમાં જોઈ હે ઘડિયાળમાં જોઈ એમ કહું. લોટ એ બાંધ્યો હવે લોટ છે ને થોડી વાર રવા દેવો પડે તો લોટ મસ્ત બની છે ને રોટલી બહુ સારી બને. એટલે થોડીક વાર રવા દીધો. હવે હું બેસું મેં કીધું થોડી વાર ભૂખ લાગી છો. હા તે પછી બનાવી નાખો હાલો. ડુંગળી કટિંગ કરીને કે ડુંગળી ખાવા તો જોઈએ. અમારે ડુંગળી બહુ જો આપણે ખા તો આપણે જો કટિંગ કરી નાખીએ છે તો આપણે આડી કટિંગ કરવાની છે. આપણે હોટલોમાં હોય ને એ ટાઈપ. હવે આપણે એમાં નાખી દેવી લીંબુ, એમાં નાખી દઈએ આપણે ચાટ મસાલો અને થોડુંક નમક. આપણે તૈયાર થાય રોટલી એટલે જમવા બેસી જાય. અહીં મૂકી દઈએ. આ બધું જરૂર પડશે. હવે કેટલી વાર લાગે રોટલી બનાવતા કોને ખબર. બધું ગોત છે. હવે લઈને ન બે હોય અમારે જો બધું આવી ગયું છે. સબસો લેવા ગઈ સમસો યાર બધું ભૂલી બહુ જાય અમારે. હાલો મિત્રો આપણે છે ને કાના ભગવાનને જમાડી દઈએ. અને થાળ કમ્પ્લીટ થઈ ગયો છે. થઈ ગયું છે મોડું અને તોય હવે જમાડવા તો પડે જ. દરરોજ જમાડવી છે એટલે આપણે જમાડવા તો પડે. હાલો મિત્રો આપણે કાના ભગવાનને થાળ જમાડી દીધો અને હવે આપણે જમવા બેસી ગયા છીએ. અને અમારી મીઠી જો પેલું બટકું લેશે ટેસ્ટ કરે છે. તારા વખાણ નો કહી ને સારું બન્યું. હે સરસ જો છાશ ને ડુંગળી ને બધું લેવું ને જો આપણે તો આવી ગયું છે કાના ભગવાનની ડીશ. તો હાલો મિત્રો હવે જમી લો પછી તમને કહો કેવો ટેસ્ટ છે. અહીં તો વખાણ કરે જ છે. હવે હું ટેસ્ટ કરી જાઉં કેવું બન્યું છે દમાલું. હાલો મિત્રો આપણે દમાલું ખાઈ લીધું છો. મસ્ત ખાધું પેટ ભરીને ખાધું છે અને સરસ દમાલું બન્યું હતું. ખોટા વખાણ નથી કરતા. નવા મીઠી જે જો ખાય છે જો દહીં નાખીને એને નિરાતે દાબે સમજે. ખાય વધારે એટલે નિરાતે દાબે. હાલો મિત્રો સરસ દમાલું બન્યું હતું. અને આ રીતે અમારી મીઠી દમાલું બનાવે છે. તમે કઈ રીતે બનાવો એ કોમેન્ટ કરજો. અને એ ખાઈ લે એટલે વાસણ મોટોમાં બળ પડશે ભલે પડતા. તો હવે આપણે ટાઈમ થઈ ગયો છે કામે જવાનો. તો આપણે હવે જઈએ છીએ કામે. જમી લીધું છે તો હવે જે કરે એ બરાબર. વાસણ ઉટકે તો ભલે ને હોઈ જાય તો ભલે. તો આપણે જઈએ છીએ કામે. તો આજ માટે આટલું જ. ફરી પાછા મળશું નવા વિડીયો સાથે.